આયુષ પટેલે સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરાવી આપવાના ખોટા વાયદા કરી 2023માં કેટલાય સ્ટુડન્ટ પાસેથી 8 થી 10,000 પાઉન્ડ જેટલી રકમ પડાવી હતી। યુકેમાં ગુજરાતીઓના અલગ અલગ વોટ્સએપ ગ્રુપોમાં હાલના દિવસોમાં એક જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આયુષ પટેલ નામના એક શખ્સે વર્ક વિઝા આપી દેવાના નામે અનેક ઇન્ડિયન સ્ટુડન્ટને ઠગ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ અંગે વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું હતું કે આયુષ પટેલ નામનો આ ઠગ ફેક કોલ લેટર દ્વારા વર્ક વિઝા અપાવી દેવાના કે પછી સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરાવી આપવાના ખોટા વાયદા કરીને લોકો પાસેથી 10,000 પાઉન્ડ સુધીની રકમ પડાવતો હતો। આયુષ પટેલની ઠગાઈનો ભોગ બનેલા 3 વિક્ટિમનો પણ અમે સંપર્ક કર્યો હતો, જેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિએ 2023માં તેમની પાસેથી 6 થી 8,000 પાઉન્ડ લીધા હતા। જોકે પૈસા મળી ગયા બાદ આ ગઠિયો એક યા બીજા બહાના બનાવીને લોકોને બેવકૂફ બનાવતો હતો અને જો કોઈ કંટાળીને તેની પાસેથી પૈસા માગે ત્યારે પણ તે પૈસા આપવામાં ઠગા થયા કરતો હતો। આયુષ પટેલની ઠગાઈનો ભોગ બનેલા હરિયાણાના એક યુવકે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેને 8,000 પાઉન્ડ આપ્યા બાદ આયુષે તેને ફેક વિઝા અપોઇન્ટમેન્ટ ડિટેલ્સ પણ મોકલી હતી, પરંતુ તેની ડેટ આવી ત્યારે છેલ્લી ઘડીએ તેને અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ હોવાનું બહાનું કાઢ્યું હતું। આ યુવકના સ્ટુડન્ટ વિઝા 2023માં જ પૂરા થતા હતા અને આયુષે પોતાના વર્ક વિઝા અપાવી દેશે તેવી આશાએ તે છેક સુધી યુકેમાં તેના ભરોસે જ બેસી રહ્યો હતો અને તેણે પોતાની તમામ કમાણી પણ ગઠિયા આયુષ પટેલને આપી દીધી હતી। જોકે 8,000 પાઉન્ડ લીધા બાદ આયુષ પટેલ કામ ન કરી આપતા તેમજ પૈસા પણ પાછા ન આપતા હરિયાણાનો આ સ્ટુડન્ટ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો। એક સમયે તો તેણે અંતિમ પગલું ભરી લેવા પણ વિચાર્યું હતું, પરંતુ સદનસીબે પરિવારજનોનો સાથ મળતા તેનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેને યુકે છોડવું પડ્યું હતું। હાલ આ સ્ટુડન્ટ ઇન્ડિયા પાછો આવી ગયો છે અને તેણે યુકેમાં આયુષ પટેલ સામે ફરિયાદ પણ નોંધાવી છે, જેની વિગતો તેણે અમારી સાથે શેર કરી હતી। આ યુવકે આયુષના ફોટોગ્રાફ્સ સાથેનો એક મેસેજ યુકેના અલગ અલગ વોટ્સએપ ગ્રુપોમાં વાયરલ કર્યો ત્યારે આયુષ પટેલે તેને પોતાના ફોટોગ્રાફ્સ ડિલીટ કરવાનું કહેતા એવી ધમકી આપી હતી કે તારા પાસપોર્ટની વિગતો મારી પાસે છે અને હું તને ખોટા કેસમાં ફસાવી દઈશ। જોકે હરિયાણાનો આ વિક્ટિમ ફોટા ડિલીટ કરવા તૈયાર ન થયો ત્યારે આયુષ પટેલે તેને કગરતા 1 મહિનામાં પૈસા પાછા આપી દેવાનો વાયદો કરીને પોતાના ફોટા ડિલીટ કરવા માટે કહ્યું હતું। આયુષે આણંદના એક યુવક પાસે પણ 2023માં આ જ પ્રકારે ફ્રોડ કર્યું હતું। આ યુવકની પત્ની યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર હતી જ્યારે તે પોતાના ડિપેન્ડન્ટ તરીકે ગયો હતો। આયુષ પટેલે આ યુવકને એવો વાયદો કર્યો હતો કે તે 7,000 પાઉન્ડમાં તેની પત્ની વર્ક પરમિટ કરાવી દેશે અને વિઝા આવ્યા બાદ જોબ શરૂ થઈ જાય ત્યાર પછી દર મહિને 500 પાઉન્ડ 2 વર્ષ સુધી સેલેરીમાંથી કપાશે। મતલબ કે ગઠિયા આયુષે આણંદના આ યુવક સાથે ફેક સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ મતલબ કે COS માટે કુલ 19 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો। આયુષ પટેલ સાથે આ યુવકની પહેલી મુલાકાત થઈ ત્યારે આયુષે રોપ બતાવતા એવું કહ્યું હતું કે મારી પાસે 2 જ COS પડ્યા છે અને જો તમારે લેટર જોઈતો હોય તો જલ્દી પેમેન્ટની વ્યવસ્થા કરજો। આયુષની વાતોમાં આવી ગયેલા આણંદના આ યુવકે તેને ટુકડે 7,000 પાઉન્ડ મોકલ્યા હતા અને આયુષે તેને 15 દિવસમાં જ COS આપી દેવાની વાત કરી હતી। જોકે ત્યારબાદ આયુષે બહાના બતાવીને 2 મહિના કાઢી નાખ્યા હતા અને આ દરમિયાન યુકેમાં સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ નહીં કરાવી શકાય તેવો નિયમ આવી ગયો હતો।